अकॉर्डिंग आप अपना भविष्य नहीं बदल सकते तो लेकिन अपनी आदतें बदल सकते हैं। और निश्चित रूप से आपकी आदत आपका भविष्य बदल देगी। आज हमको चर्चा करनी है किस पर? हमको चर्चा करनी है सीसी पर, कंटिन्यूअस कम्प्रिहेंसिव इवेल्युएशन, सतत व्यापक मूल्यांकन, सतत सर्वग्राही मूल्यांकन। इसको ये भी कहते हैं सतत सर्वग्राही मूल्यांकन, सतत व्यापक मूल्यांकन। सतत मतलब लगातार, व्यापक मतलब 360 डिग्री में, और मूल्यांकन का मतलब होता है तपास करना, जांच करना। ओके, इतना हो गया। आइए समझते हैं सीसी। सीसी के बारे में थोड़ा समझते हैं। तो शिक्षा का अधिकार अधिनियम, आरटी, राइट टू एजुकेशन एक्ट 2009 का अनुभाग 29(2), शिक्षा का अधिकार अधिनियम 2009, शिक्षा का अधिकार अधिनियम 2009, ये हमारा 86वां संविधान संशोधन जब हुआ तो उसमें कहा गया 6 से 14 साल के बच्चों को मुफ्त और अनिवार्य रूप से शिक्षा देना जरूरी है। मुफ्त शिक्षा और अनिवार्य रूप से शिक्षा 6 से 14 साल के बच्चों को देना जरूरी है। और इस आरटी एक्ट 2009 के अनुभाग 29 के 2 में यह इस बात पर बल देता है कि बच्चों का सर्वांगीण विकास होना चाहिए। सर्वांगीण विकास का मतलब क्या? कि उसके अंदर में के एस ए का डेवलपमेंट होना चाहिए। किसका डेवलपमेंट होना चाहिए? के एस ए। अब मेरे को ये नहीं समझ में आता कि के एस ए क्या है। कोई कहे के एस ए क्या है? व्हाट इज के एस ए? क्या है ये के एस ए? नॉलेज, नॉलेज, स्किल एंड एटीट्यूड। वेरी गुड। नॉलेज, स्किल एंड एटीट्यूड, ये तीनों का विकास होना चाहिए। तो नॉलेज, स्किल और एटीट्यूड का विकास होगा तब। और ये विकास कैसे होना चाहिए? उसका सर्वांगीण विकास होना चाहिए। यह सब कुछ इस प्रकार से हो कि बच्चे विभिन्न गतिविधियों से जुड़कर अपनी शारीरिक व मानसिक क्षमताओं को पूरा विकास कर सके। मतलब ये 29/2009 की 29(2) में यह बात कही गई है कि बच्चों का सर्वांगीण विकास होना चाहिए और बच्चों को बिना किसी प्रकार के बोझ के, बिना किसी प्रकार के स्ट्रेस के, तनाव के बच्चों का विकास हो। उनका शारीरिक विकास तो हुई, उनका मानसिक विकास हो। और मानसिक विकास के साथ साथ में એનામાં નોલેજ ના વિકાસ થાય, સ્કિલ ના વિકાસ થાય અને એટીટ્યુડ ના વિકાસ થાય। આ બધા વિકાસ બાળકમાં થાય એની ચર્ચા 2009 ના શિક્ષણના અધિકાર, શિક્ષણના અધિકાર 2009 જે છે આનું અનુભાગ એટલે અનુચ્છેદ 29(2) માં એની વાત કરવામાં આવેલ છે। હવે થોડી વાત કરીએ આરટી ના। તો આરટી માં કુલ 7 અધ્યાય છે અને 7 અધ્યાયમાં વાત કરવામાં આવેલ છે કે બાળકોના સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ। બાળકોને 6 થી 14 વર્ષના જે છે બાળકોને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન આપવું જોઈએ। આમાં એ કહેવામાં આવે છે કે કોઈ પણ બાળકને તમે ડિનાય નહીં કરી શકો। આમાં એ પણ કહેવામાં આવે છે કે 25% રિઝર્વેશન, 25% રિઝર્વેશન આ દરેક સ્કૂલમાં હોવું જોઈએ। અને 25% રિઝર્વેશન માટે આ કોના માટે હોવું જોઈએ? જે દિવ્યાંગ બાળકો છે, જે पिछड़ावाड़ा बाळको छे, जे कोई बाळक एवा छे जे एडमिशन નથી લઈ શકતા, એના માટે 25% રિઝર્વેશનની વાત આ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં કરવામાં આવેલ છે। આમાં એ પણ કરવામાં આવેલ છે કે આ પેરેન્ટ્સના એક મીટિંગ રહેશે, પેરેન્ટ્સના એક ગ્રુપ રહેશે। આ પેરેન્ટ્સના ગ્રુપ ઈ શાળા વિકાસમાં મદદ કરશે, જે નિશાળ છે નિશાળના વિકાસમાં મદદ કરશે। આમાં એ પણ કહેવામાં આવેલ છે કે શિક્ષણના અધિકાર અધિનિયમમાં બાળકોના જ્યારે પ્રવેશ થશે તો પ્રવેશ માટે કોઈ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે નહીં। આમાં એ પણ વાત કરવામાં આવેલ છે કે શિક્ષણના અધિકાર અધિનિયમમાં ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધી બાળકોને કોઈ પણ પ્રકારના રીતે, કોઈ પણ જાતના રીતે તમે બાળકોને તમે ફેલ નહીં કરી શકો। આ પણ વાત કરવામાં આવેલ છે। આમાં સાથે સાથે દિવ્યાંગ બાળકોને પણ વાત કરવામાં આવેલ છે। કહે છે કે આમાં 1 થી 8 ધોરણ સુધી બાળકોના જે વય છે, આ જે સામાન્ય બાળકોની વય છે 6 થી 14 વર્ષ છે, પણ દિવ્યાંગ બાળકોની જે વય છે 6 થી 18 વર્ષની છે। તો 6 થી 18 વર્ષ સુધી બાળકો જે છે, જે દિવ્યાંગ બાળકો છે, આ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના તહેત એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। કોઈ પણ દિવ્યાંગ બાળક જો કોઈ પણ શાળામાં જઈને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના મુજબ ઈ ત્યાં એડમિશન લેવા માંગતા હોય કે એના વાલી એડમિશન લેવા માંગતા હોય તો એને કોઈ પણ જાતના રીતે એને ડિનાય કોઈ ન કરી શકે, ડિનાય કોઈ ન કરી શકે। અને અહીંયા જે છે આ ઈ પણ છે કે પનિશમેન્ટ, જે આ પનિશમેન્ટની પોલિસી છે, આ પનિશમેન્ટ જે પનિશમેન્ટ છે, આ પનિશમેન્ટ કોઈ પણ જાતના રીતે આ બાળકોને પનિશમેન્ટ કોઈ પણ ન કરી શકે। આ આ જે છે આ ઓફેન્સિબલ જે છે ઈ જે છે એક અપરાધી છે। જો ધારો કે કોઈ પણ ટીચર જે છે આ બાળકને કોઈ પણ જાતના રીતે આ પનિશમેન્ટ આપે છે, કોઈ પણ જાતના રીતે એને જે છે ત્રાસ આપે છે, ફિઝિકલ હોય કે મેન્ટલ હોય, કોઈ પણ રીતે ત્રાસ આપે છે, તો એ ત્રાસ જો સંજ્ઞાનમાં આવ્યો તો સંજ્ઞાનના લીધે જે છે આ ટીચરને આ જેલ થઈ શકશે। તો એટલું બધું વાતો જે છે ક્યાં કરવામાં આવેલ છે? તો આ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ના જે ધારા છે આમાં કરવામાં આવેલ છે। આ જે છે આ સેના આધારે આ વાત કરવામાં આવી? આ જે છે આ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 86મા સંવિધાન સંશોધન ના તહેત કરવામાં આવી। અને 86મા સંવિધાન સંશોધનમાં એ પણ વાત કરવામાં આવી છે કે જે આપણા શિક્ષણ છે, જે આપણું શિક્ષા છે,
જે શિક્ષા છે ઈ પહેલા આપણે ત્રણ પ્રકારની પોલિસી છે. એક તો જે છે કેન્દ્રવર્તી સૂચિ છે, અને રાજ્યવર્તી સૂચિ છે, અને સમવર્તી સૂચિ છે. તો જે શિક્ષા છે, શિક્ષાને સમવર્તી સૂચિના વિષયના તરીકે ગણવામાં આવે છે. સમવર્તી સૂચિના વિષયના મતલબ એ હોય છે કે 60% જે છે આ અનુદાન, 60% જે છે યોગદાન કેન્દ્ર સરકાર આપશે, અને 40% જે છે અનુદાન એ છે રાજ્ય સરકાર આપશે. તો શિક્ષાને આ સમવર્તી સૂચિના વિષય જે છે રીતે ગણવામાં આવ્યું, અને આ ઈ એને સમાવિષ્ટ કરવામાં આવ્યું, અને આ કહેવામાં આવ્યું કે 86મા સંવિધાન સંશોધનમાં એ નક્કી કરવામાં આવ્યું કે બાળકોને આ કોઈ પણ પ્રકારના બાળક હોય જે 6 થી 14 વર્ષના બાળક છે એને મુક્ત રીતે, અનિવાર્ય રીતે, કમ્પલસરી રીતે એને શિક્ષણના અધિકાર છે, અને શિક્ષણના અધિકારના તહત એ બાળક શિક્ષણનો અધિકાર કોઈ પણ જગ્યા ભારતના કોઈ પણ ખૂણામાં રહીને એડમિશન લઈ શકે અને એ શિક્ષણ લઈ શકે. એની એ બધી વાતો જે છે આ સીસી એટલે આ શિક્ષણ અધિકારના અધિનિયમમાં પ્રગતિ બધી વાતો કરવામાં આવી છે. હવે આગળ વાત કરીએ તો કહે છે કે શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નામાં કહે છે કે 1 થી 8 તક કોઈ પણ પ્રકારના બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં, અને ના તો કોઈ પણ બાળકને ક્લાસમાં રોકવામાં આવશે, ત્યાં બાળકને ઠેરાવ કરવામાં આવશે. એટલે ડ્રોપ આઉટ રેશિયો કે રિજેક્શન પોલિસી જે છે બાળકને બિલકુલ નહીં રહેશે. ત્યાં 0 રિજેક્શન રહેશે. તમે રિજેક્ટ કોઈ બાળકને નહીં કરી શકો, બધા બાળકને તમે પ્રમોટ કરશો. તો પ્રમોટ કરવાની પોલિસી જે છે આવી. હવે આમાં વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 3 વાર, પહેલી વાર તો 2009 માં આવ્યું, પછી 2012 માં આવ્યું. 2012 માં ઈ જે છે સંશોધિત હતી, અને સંશોધિત જે છે 2012 માં જે આવી, આમાં દિવ્યાંગો માટે વાત કરવામાં આવી. પછી 2019 માં ફરીવાર એનામાં સંશોધન કરવામાં આવ્યું, અને જે 2019 માં જે સંશોધન કરવામાં આવ્યું આમાં એમ કહેવામાં આવ્યું કે ના જે ત્યાં પછી ઘણી બધી કમ્પ્લેનો આવ્યું. બાળકો જે છે 1 થી 8 ધોરણ સુધી એકદમ સતત ભણતા જાય છે. આવા ઘણા બાળકો જે છે નબળા પણ હોય છે, અને નબળા પણ બાળકોને આપણે પ્રમોટ કરતા જઈએ તો આ બાળકમાં કઈ સુધાર થતો નથી. તો સુધાર નથી થતો તો આપણે આ માટે કઈ કરવું જોઈએ. તો પછી 2019 માં આમાં સુધારો થયો, અને સુધારો કરવામાં આમાં કહેવામાં આવ્યું કે આ તમે જે શિક્ષક છે, શિક્ષક બાળકને રોકી શકે છે, પણ એ બાળકને રોકી શકે છે બસ માત્ર 3 મહિના સુધી. એ 3 મહિનામાં એને ઇન્શ્યોર કરવું પડશે કે બાળકને પૂરેપૂરું રેમેડિયલ ટીચિંગ આપીને એ બાળકને તૈયાર કરો, અને પછી ફરીવાર એ ક્લાસમાં જે છે એને મૂકી આપો. ધારો કે કોઈ પણ બાળક 5મા ધોરણમાં નબળા છે, એ કરી નથી શકતો, બાકી જે બાળકો છે આગળ વધી જાય છે, પણ એ બાળક જે છે કરી નથી શકતો, એના રીડિંગ વીક છે, રાઇટિંગ વીક છે, એના મેથ વીક છે, એ સારી રીતે નથી કરી શકતો, તો એને 3 મહિના એને ડ્રોપ કરી શકો તમે, એને રોકી શકો પણ બસ માત્ર 3 મહિના માટે. આ 3 મહિનામાં તમારે આ બાળકને અલગ રીતે એને રેમેડિયલ ટીચિંગ આપીને એ બાળકો સુધી પહોંચાડવાની આ ટીચરની જિમ્મેદારી રહેશે. આવા આ જે છે 2019 ના જે સુધારો હતો, આ સુધારોમાં સંશોધન જે હતો, આ સંશોધનમાં એ વાત કરવામાં આવી. એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, 2012 અને 2019 તરીકે ગણવામાં આવે છે. એટલા સુધી સમજાઈ ગયા. પછી કહે છે અબ પરીક્ષા કે સ્થાન પર, જ્યારે આ 1 થી 8 સુધી કોઈ પણ પરીક્ષા લેવા નહીં આવશે તો આપણે બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરશું? તો મૂલ્યાંકન કરવા માટે अब परीक्षा के स्तर पर सतत एवं व्यापक मूल्यांकन होगा. એટલે બાળકોના જે કઈ એક્ટિવિટી કરે છે આના એક્ટિવિટી ઉપરથી તમારે જે છે મૂલ્યાંકન કરવાનું છે, અને મૂલ્યાંકન કરીને બાળકના જે છે માર્કશીટ જે છે પ્રોગ્રેસ રિપોર્ટ બનાવીને આપી દેવાનું છે. તો આ જે છે એની જગ્યા જે મૂલ્યાંકન હતું, જે આપણે છમાહી પરીક્ષા, સાલાના પરીક્ષા જે આપણે લેતા હતા, એની જગ્યા આપણે સતત મૂલ્યાંકન લેવાના છે, રોજ મૂલ્યાંકન લેવાના છે, 3 મહિના પર મૂલ્યાંકન લેવાના છે. એ મૂલ્યાંકનને આપણે કહેવામાં આવે છે CCE, કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, સતત વ્યાપક મૂલ્યાંકન, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. આ બધું નામ એક જ છે, એનું નામ છે સતત વ્યાપક. સમજાઈ ગયા सर? हाँ, 2019 में ये अधिनियम 10 में लागू हुआ, लागू कब हुआ सर? 2009 में आया था. 2010 से 1 अप्रैल 2010 से सभी देशों में मतलब देश के सभी राज्यों में लागू हो गया था. हाँ सर. आया 2009 में, 1 अप्रैल 2010 से सभी जगह लागू हो गया था. हाँ, तुम्हारे राजस्थान में 2011 में लागू. ये कौन सा अधिनियम संशोधित था? 86 हाँ, 86वां संविधान संशोधन, 86वां संविधान संशोधन के तहत राइट टू एजुकेशन एक्ट, मतलब उसमें ये बात करी गई कि शिक्षा का अधिकार सभी को है. शिक्षा का सर अब अधिकार, तो शिक्षा के अधिकार के तहत ये जो है राइट टू एजुकेशन एक्ट लाया गया 2009. हाँ बोलो. सर, अब तक कितने हो गए संशोधन हाँ? संविधान? अब तक कितने हो गए संविधान संशोधन अभी तक 2024 तक? अभी तक शायद 102 या 103 संशोधन चल रहा है. ओके सर.
चलो आगे बढ़ते हैं। यहां तक बात हो गई। जो 86वां संविधान संशोधन हुआ था वो कब हुआ था? ये हुआ था 2002 में। 2002 में हुआ था, और 2002 के बाद फिर ये आगे बढ़ करके तब तक ये सब मसौदा विधेयक बना, और बनने के बाद फिर 2009 में ये पॉलिसी, ये एक्ट जो है वो पारित किया गया। चले आगे बढ़ते हैं। तो इसे कहते हैं राइट, आरटीई। इसे जो शिक्षा का अधिकार अधिनियम है, इसे क्या कहते हैं? राइट टू एजुकेशन, आरटीई एक्ट 2009। चलो आगे बढ़ते हैं। या तो बात समझ में आ गई होगी, क्लियर है? हाँ सर। गुड। हाँ, अब बात करते हैं सीसी के बारे में। अलग अलग कमेटियों ने अलग अलग बात करी थी। तो एक सैडलर कमीशन था 1917 से 1919, इसने भी थोड़ी बात करी थी। हर्टॉग कमेटी का रिपोर्ट था, उसमें भी थोड़ी बात करी गई थी मूल्यांकन की। सार्जेंट रिपोर्ट थी 1944 में, इसमें भी बात करी गई थी थोड़ी। मुदालियर कमीशन था 52 से 53 में, इसमें भी बात करी गई थी। हंटर कमीशन था 82 का, इसमें भी थोड़ी बात करी गई थी। नेशनल पॉलिसी ऑन एजुकेशन था 1996 में, इसमें बात करी गई थी। और लास्ट में पॉलिसी थी, एक कमेटी बैठी थी, प्रोफेसर एसपाल कमेटी, इसमें कहा गया था कि लर्निंग विदाउट बर्डन, बच्चों को सिखाना है बट बैग के रहित, बैगलेस, मतलब बैग नहीं होना चाहिए, या फिर बच्चों के साथ में लर्निंग जो है बिना किसी बोझ के, भार वगरना भणतर, गुजराती में कहवा છે ભાર વગરના ભણતર, તો ભાર વગરના ભણતર ના અનુશંસા કોને કરી હતી? તો એસપાલ કમિટી 1993 પ્રોફેસર એસપાલ દ્વારા કરવામાં આવ્યો હતો। આગળ વધીએ। સીસી ના ઇતિહાસ શું છે એની વિશે ચર્ચા કરીએ। તો ભારત કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જેને અત્યારે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કહેવામાં આવે છે, એમઓઈ, જેને અત્યારે એમઓઈ તરીકે કહેવામાં આવે છે, એને એને એ પહેલા એનું નામ હતું મિનિસ્ટ્રી ઓફ એમએચઆરડી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ। હા, તો પહેલા એનું નામ શું હતું? એનું નામ હતું પહેલા, અત્યારે જે છે એનું નામ છે એમઓઈ, એમઓઈ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન। તો પહેલા એનું નામ શું હતું? તો એનું નામ હતું એમએચઆરડી, એમએચઆરડી। એમએચઆરડી એટલે તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ। તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને સીબીએસઈ, કેન્દ્રીય माध्यमिक शिक्षा बोर्ड, सीबीएसई सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एजुकेशन, सीबीएसई द्वारा द्वारा विद्यालय में शिक्षा क्षेत्र में सुधार लाने के लिए 20 सितंबर 2009 को घोषित किया गया कि सतत और व्यापक मूल्यांकन सीसी को सुदृढ़ बनाया जाएगा। એટલે કે આ જે સીસી છે, આ એમએચઆરડી અને સીબીએસઈ, એમએચઆરડી અને સીબીએસઈ દ્વારા આ 20 સિતંબર 2009 દ્વારા આ ઘોષિત કરવામાં આવ્યું કે આ સીસી દરેક શાળામાં એને આપણે લાગુ કરવાનું છે, અને લાગુ કરીને આ એના ઉપર આપણે વાત કરવાની છે। બાળકોને હાર ના બિલકુલ નહીં આપવાના, અને બાળકોને સતત મૂલ્યાંકન કરવાના છે। જે આપણે રાઈટ ટુ એજ્યુકેશન જ્યારે આવ્યું, આ સંવિધાનમાં પારિત થયું, તો પારિત થયા પછી એટલે આપણે સંસદમાં પાસ થયું, તો ત્યારે આપણે ઈસીસી પણ જે છે એ લાગુ કરી દેવામાં આવ્યું। કહે છે कि 19 सितंबर 2009 के परिपत्र संख्या फला 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 में उल्लिखित कक्षाओं के लिए लागू की जाने वाली ग्रेडिंग प्रणाली के सभी विवरण पत्र प्रदान किए गए थे। सीबीएसई ने 6 अक्टूबर 2009 से शिक्षक प्रशिक्षण फॉर्मेट में कार्यशालाओं के माध्यम से देश भर में सतत व्यापक मूल्यांकन प्रशिक्षण देना आरंभ किया। જ્યારે આ સિતંબર 29 સિતંબર 2009 માં જ્યારે આ જે છે ઘોષિત કરવામાં આવ્યું, ત્યાર પછી આ 6 ઓક્ટોબર 2009 થી દરેક જે ટીચર ટ્રેનિંગ કોલેજો હતો, દરેક ટીચર ટ્રેનિંગ કોલેજ કાં તો જેટલા જે છે સેન્ટર ડાયટ હતો, ડાયટ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, ત્યાં આપણે આ ઈ સીસી ના ટ્રેનિંગ બધાને જેટલા ટીચરો હતા પ્રાથમિકમાં, જેટલા ટીચરો હતા, આ સીબીએસઈ દ્વારા આ ટ્રેનિંગ જે છે એ લોકોને આપવામાં આવ્યું। અને પછી લોકોને કહેવામાં આવ્યું કે હજી હવે તમે લોકો અહીંયાથી સીસી ના ફોર્મેટ જે છે એ લાગુ કરશો, અને સીસી લાગુ કરશો, સીસી એટલે કે સતત બાળકોના મૂલ્યાંકન કરશો, એક જે છે અંતના મૂલ્યાંકન તમે લોકો નહીં કરશો। તો એની પર ચર્ચા કરવામાં આવી। આગળ વધીએ, આપણે આગળની ચર્ચા કરીએ। તે જ છે સ્લો ચાલુ, કહેજો બરાબર છે? તેજ છે? बराबर है सर। એટલે સ્પીડ વધારે તો નથી ને? नहीं सर। ठीक। तो क्या है कि पुरानी परीक्षा पद्धति के स्थान पर सतत व्यापक मूल्यांकन के पीछे का कारण क्या था? क्यों लाया गया? ये बात पूछ रहा है। इसको लाया क्यों गया? तो इसको लाया गया इसलिए कि पहला कह रहा है कि परीक्षा के भय और मानसिक तनाव को खत्म किया जा सके। आज आज जब 10वीं और 12वीं की परीक्षा जब शुरू होती है, तो भारत सरकार कुछ इनिशिएशन करती है। क्या करती है? खास मोदी जी सामने आते हैं।
जब 10वीं और 12वीं की परीक्षा हर साल जब शुरू होने को होती है, तो जो भारत सरकार, जो मिनिस्ट्री ऑफ एजुकेशन जो है, वो मिनिस्ट्री ऑफ एजुकेशन कुछ इनिशिएशन करती है, कुछ करती है काम, और उसको जो करने का काम है वो मोदी जी आते हैं करने के लिए। वो क्या है? हेलो। छुट्टी करती है। हाँ, क्या होती है? प्रिपरेशन छुट्टी। देखिए, और कोई? चर्चा 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 पे चर्चा, चर्चा चर्चा पे चर्चा, चर्चा चर्चा पे चर्चा। परीक्षा पे चर्चा। क्या? परीक्षा पे परीक्षा चर्चा। पे चर्चा, परीक्षा पे चर्चा का कार्यक्रम मोदी जी लेके आते हैं। और उस परीक्षा पे चर्चा पे ये चर्चा करते हैं कि भैया, तुमको जितनी भी 10वीं 12वीं वाले बच्चे हो, तुमको कोई बोझ लेने की जरूरत नहीं है। तुम जो पढ़े हो उसी को लिख करके आना। जो पढ़े हो उसको ही लिख करके आना, बिना डर के, बिना भय के। अरे फेल हो जाओगे तो क्या हो जाएगा, दूसरी बार हो जाएगा। बट फेल होगे क्यों? नहीं फेल होगे तुम। बस एकदम दृढ़ विश्वास के साथ में जाओ लिखने के लिए, पढ़ने के लिए। जो आता है उसको खूब चेप देना, खूब लिख देना। ऐसी बात है। वो जो तनाव है, मानसिक तनाव है, उसको खत्म करने के लिए परीक्षा पे चर्चा आजकल मोदी जी करते हैं। सर मोदी। आरसीए वाले कुछ नहीं करते हैं ये तो। हाँ। आरसीए वाले फेल कर देते हैं। आरसी वाले फेल नहीं करेंगे, जब पढ़ाया जाएगा तुम जाके भाजी बनाओगे तो है। नहीं, ऐसा कुछ नहीं है सर, आरसीए वाले ऐसे ही सर। हाँ, कोई बात नहीं है, थोड़ी तैयारी करो, कहीं लग रहा होगा। ओके। तो वो 10वीं 12वीं वाले बच्चों के लिए, प्रोफेशनल कोर्स के लिए, प्रोफेशनल कोर्स को तैयारी करना पड़ेगा। अब तुम ये कहो कि यार सी टेट में, रीट में फेल कर देते हैं, तो रीट में फेल तो नहीं होगे जब लिखोगे नहीं, जब तुम्हारा कॉन्सेप्ट क्लियर नहीं रहेगा तो फेल नहीं होगे। तो बस कॉन्सेप्ट क्लियर करो, कर्म करो, फल की चिंता ना करो। कर्म सर करते जाओ, अच्छा कर्म करो, फल तो ऑटोमेटिक मिल जाएगा। रिजल्ट वापस नहीं दिया सर, रिवलेशन वाले पैसे भी ले लेते। आ जाएगा, उसका प्रक्रिया चल रहा है। सर पहला आएगा रिजल्ट, यहाँ कितने तारीख तक आ जाएगा सर? उसका प्रक्रिया चल रहा है, चलो आगे बढ़ते हैं। वो उसकी चर्चा मुझे बाद में फोन कर लेना, बाद में कर लेना, क्लास में बात नहीं करेंगे। ठीक है। हाँ, आगे कह रहा है कि जो परीक्षा के भय और मानसिक तनाव को खत्म किया जा सके, सतत व्यापक मूल्यांकन के पीछे का ये कारण था। क्यों लाया गया? कि तनाव खत्म करना, और क्या, रटने रटाने के स्थान पर सृजन, चिंतन, निर्णय, तर्क और विश्लेषण की क्षमता का विकास किया जा सके। बच्चों के अंदर में क्रिएटिविटी, बच्चों के अंदर में थिंकिंग, बच्चों के अंदर में डिसीजन मेकिंग, बच्चों के अंदर में लॉजिकल, और बच्चों के अंदर में एनालिसिस पावर को बिल्ड करना। એનાલિસિસ પાવર को બિલ્ડ करना આ જે છે બાળકોમાં રિફ્લેક્ટિવ થિંકિંગ ના વિકાસ કરવું। આ જે રટ્ટા માર છે, જે ગોખણપટ્ટી હતી, ગોખણપટ્ટીને રિમૂવ કરવા માટે, હટાવવા માટે, કાઢવા માટે આ જે છે આ સતત વ્યાપક મૂલ્યાંકન જે છે લઈ આવવામાં આવ્યું। કહે છે कि प्रमाण पत्र में केवल सफल होने के स्थान पर कक्षाओं हेतु निर्धारित दक्षताओं को पूरा करने संबंधी बातों का उल्लेख किया जा सके। એટલે કહે છે કે ત્યાં બસ માત્ર તમે પાસ થઈ ગયા કે ફેલ થઈ ગયા, પાસ થયા ફેલ થયા એની જગ્યા આમાં એ ઉલ્લેખ કરવામાં આવે કે આ બાળક રીડિંગમાં બહુ સારો છે, આ બાળક રાઇટિંગમાં બહુ સારો છે, આ બાળકના સંગીત બહુ સારી છે, આ બાળક રમવામાં બહુ સારો છે, આ બાળક ખોખો બહુ સારું કરે છે, કબડ્ડી બહુ સારું કરે છે, આ બાળકના મેથ બહુ સારો છે। બધી જગ્યાઓ એનો જે છે ઉલ્લેખ કરવામાં આવે। કહે છે, આગળ વાતની કરે છે, વન સાઇઝ ડઝ નોટ ફિટ ઓલ। वन साइज डज नॉट फिट ऑल, કહે છે वन साइज फिट ऑल। આ જે पैमाना છે આ लागू होता है કે સ્થાન પર। એટલે આ જે છે આ આપણે કહીએ કે એક આપણે વસ્તુ છે, એક વસ્તુમાં આપણે બધાને આપણે કરી દઈએ, આ સાચો છે ના ભાઈ ના। આપણે એક ડબ્બા છે, એક ડબ્બામાં બધાને આપણે કરી દઈએ, એક સીટ છે અને એક સીટ ઉપર બધાને બેસાડો, આ યોગ્ય છે ના ભાઈ? આ તો બેસી જશે આપણો નરેશ। નરેશ પાતળો છે, આપણી આ વૈશાલી પાતળી છે, એ તો બેસી જશે, પણ આગળના બાકીના ભાઈ બહેનો કેવી રીતે બેસશે? એટલે જે નરેશની સાઈઝના, નરેશની બેઠકની સાઈઝના આપણે બેઠક બનાવી લીધા, અને જે છે વૈશાલીની બેઠકની સાઈઝના બેઠક આપણે બેઠક બનાવી લીધા, તો હવે આ બેઠક પર બાકી લોકો કેવી રીતે બેસશે ભાઈ? બાકી લોકો તો થોડા જણા છે, થોડાક વધારા હેલ્ધી છે, તો વધારા હેલ્ધી છે તો એ લોકો કેવી રીતે બેસશે? તો એટલે આ બધા માટે આ એક જ પ્રકારની વસ્તુ બધા માટે યોગ્ય નથી। બધાની ક્ષમતા, બધાની યોગ્યતા, બધાના સ્કિલ, બધાના પૈમાના અલગ અલગ છે। અલગ અલગની વાત આપણે હોવું જોઈએ,
એના માટે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ હોવી જોઈએ મૂલ્યાંકન કરવા માટે. એના માટે કહે છે વિદ્યાલયોમાં બાલ કેન્દ્રિત વાતાવરણ તૈયાર કરવા. તો આપણે જ્યારે આ સતત અને વ્યાપક મૂલ્યાંકન લઈ આવશું તેના પીછેના ઉદ્દેશ શું છે એ આપણે ક્લાસમાં, વર્ગમાં, આપણે શાળામાં, નિશાળમાં બાલ કેન્દ્રિત વાતાવરણ ઉભા કરવું. આપણે બાલ કેન્દ્રિત ગુજરાતમાં કે ભારતમાં બાલ કેન્દ્રિતને પ્રમોટ કરવા માટે કોણ છે? બાલ કેન્દ્રિત વાતાવરણ, બાલ કેન્દ્રિત શિક્ષાને પ્રમોટ કરવા માટે કોણ છે? ગીધુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા. તો ગીજુભાઈ બધેકા ના જે ઉદ્દેશ હતો, જે સપનો હતો, આ સપનોને સાકાર કરવા માટે સતત વ્યાપક મૂલ્યાંકનને લઈ આવવામાં. બહુ સરસ, આગળ વધીએ. હા, હવે કહે છે સીસી. સીસીમાં 3 શબ્દો છે મિત્રો. સીસીમાં સી એટલે ઈ. सी એટલે સતત, कंटिन्यूअस. कंटिन्यूअस એટલે कि सभी प्रकार के विकास को प्राप्त करने के लिए पूरे वर्ष किए गए नियमित सतत गतिविधियां. એટલે ઈ નહીં બાળક એનું હવે એને બસ ભણાવતા જાઓ. પછી છેલ્લે આપણે એનું એક્ઝામ લઈશું. ના, આજે ભણાવ્યા, છેલ્લે ભણાવ્યા પછી એક્ઝામ લ્યો. પછી એક વીક પછી એક્ઝામ લ્યો અને એની રેકોર્ડિંગ કરો. પછી 1 મહિના થયો એની રેકોર્ડિંગ કરો. આ બધા રેકોર્ડિંગ મહિનાના 3 મહિનાના જે રેકોર્ડિંગ છે એના ઉપર બાળકના નક્કી કરો કે બાળકના કેટલું પ્રોગ્રેસ થઈ છે. તમને ખ્યાલ આવશે કે હજી કેટલું કામ કરવા બાકી છે. હજી કેટલું કામ કરવાનું બાકી છે. આ આપણે વૈશાલી ઉપર, વૈશાલી હજી કેટલી નબળી છે. આ વૈશાલીની નબળીને આપણે કેટલું હજી કામ કરવાના છે. આપણા જે આ નરેશ છે, નરેશ કેટલો હોશિયાર છે. આ નરેશને હજી હોશિયારીમાં કેટલી બાકી છે. આ હોશિયાર અને હજી હોશિયાર બનાવવાના છે. એના ઉપર કેટલું કામ કરવાના છે આ ખબર પડશે સતત ઉપરથી. હવે વ્યાપકની વાત કરે છે તો વ્યાપકની વાત કરે છે. વ્યાપકમાં બસ માત્ર એકેડેમિકની ચર્ચા નહીં કરવાની. આ જે છે નરેશ જનરલ નોલેજમાં બહુ હોશિયાર છે. નરેશને જનરલ નોલેજ બહુ ખ્યાલ છે. આ વોટ્સએપના જેટલું મીડિયા છે એની બહુ ખ્યાલ છે. આપણા ટ્વિટરમાં શું મેસેજ આવે છે, કોણ કોને કહે છે, કોણ કોને કહે છે, બધી ખ્યાલ છે. પણ એને ઈ ખ્યાલ નથી કે આપણે આ જે છે આ અત્યારે સંતોષ સર જે ભણાવ્યા આમાં શું છે, આ બાકીના જે ટીચરોમાં ભણાવ્યા આમાં શું છે, કદાચ ઈ ખ્યાલ નથી. તો આ ઈ ખ્યાલ નથી, કઈ વાંધો નહીં, આમાં થોડું નબળું હશે પણ બાકીમાં તો હોશિયાર છે ને. એની હોશિયારી જ્યાં છે, રમવામાં હોશિયાર છે અને સોશિયલમાં હોશિયાર છે, એનું જે ઇન્ટરપર્સનલ સ્કિલ છે એ હોશિયાર છે. એને આગળ વધારો. એટલે બસ માત્ર રીડિંગ, રાइटिंग, अरिथमेटिक पर फोकस न કરીને બાકી જે સ્કિલ છે એના પર પણ ફોકસ કરવું એ છે વ્યાપક. छात्र की प्रगति के रूप में उसकी मानसिक, भावनात्मक और शारीरिक पहल अर्थात छात्र का सर्वांगीण विकास हो એના માટે व्यापक मूल्यांकन. પછી કહે છે મૂલ્યાંકન. મૂલ્યાંકન કહે છે बच्चों का गुणात्मक और मात्रात्मक दोनों रूप में प्रदर्शन. गुणात्मक એટલે કે બાળકના પર્સનાલિટીમાં એ દેખાતો નથી પણ છે. બાળકની પર્સનાલિટીમાં દેખાતો નથી પણ છે. એ એના વિકાસ થાય છે. એનું ગુણાત્મક અને પછી માત્રાત્મક એની નંબર કેટલું લઈ આવ્યો, ઊંચી કૂદ કેટલી કરી, લાંબી કૂદ કેટલી કરી, કેટલા કિલોમીટર દોડ્યો, કેટલું કામ કર્યો. આ એ પણ માત્રાત્મક અને ગુણાત્મક રૂપથી મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન આપણે સતત વ્યાપક રૂપમાં આપણે મૂલ્યાંકન કરવાના છે. સી એટલે કન્ટિન્યુઅસ, સતત એટલે કે આપણે રેગ્યુલર કરવાના. મૂલ્યાંકનની વાત કરીએ તો સર્વાંગીણ 360 ડિગ્રી એંગલમાં કરવાના. મૂલ્યાંકનની વાત કરીએ તો ગુણાત્મક અને માત્રાત્મક બંને રૂપમાં મૂલ્યાંકન કરવાના. સમજાઈ ગયા? हाँ सर. આગળ વધીએ. કહે છે સતત વ્યાપક મૂલ્યાંકન કા આશય यह नहीं है. क्या नहीं है? શું નથી એટલે શું હતું એ આપણે ચર્ચા કરી લીધા. શું નથી એની વાત કરે છે તો શું નથી, यह परीक्षा का पर्याय नहीं है और नहीं बच्चों को का नियमित परीक्षण है. એટલે સતત વ્યાપક મૂલ્યાંકન આપણે એક્ઝામનું જે છે એનું બીજું શબ્દ છે એ નથી. ના તો આ બાળકોના નિયમિત પરીક્ષણ છે. આપણે બાળકોના રેગ્યુલર આપણે એની જે છે આપણે પરીક્ષણ કરીએ છીએ. આ કેટલું થઈ ગયું. આજે બાળક જે છે 1 ઇંચ વધ્યો, કાલે 2 ઇંચ વધ્યો, પરમ દિવસ 3 ઇંચ વધ્યો. આજે બાળક એક શબ્દ બોલ્યો, કાલે 2 શબ્દ બોલશે, પરમ દિવસ 4 શબ્દ બોલશે, એક સેન્ટેન્સ બોલશે. ના, આવું નથી, બિલકુલ નથી. સતત વ્યાપક મૂલ્યાંકનના મતલબ એ નથી કે જે છે સતત પરીક્ષા લ્યો અને પરીક્ષાના નામ બદલાઈ ગયા. આપણે શ્યામ હતો મોહન રાખી દીધા. શ્યામ હતો મોહન રાખી દીધા તો શ્યામની જગ્યા મોહન નામ એ નથી. એટલે આ પરીક્ષાની જગ્યા સીસી આવી ગઈ નથી. એ શું છે? એ છે કે બાળકના સર્વાંગીણ મૂલ્યાંકન કરવાના છે, જોવાના છે, જોઈને એ બાળકના ગ્રેડિંગ આપવાના છે, એ કરવાના છે. કહે છે બચ્ચો को ग्रेड या अंक, पास या फेल का सर्टिफिकेट देना એ પણ એનો મતલબ નથી. સીસી ના મતલબ બાળકને પાસ ફેલ કરવું, એને ગ્રેડ કરવું એ એનું નથી. बच्चों को नाम देना जैसे धीमी गति से सीखने वाले, कमजोर, होशियार, समस्या मूलक विद्यार्थी એ પણ કામ કરવા એ પણ એનું કામ નથી. સતત વ્યાપક મૂલ્યાંકનના કામ નથી કે ભાઈ આ સંતોષ સર જે છે બહુ નબળા છે, આ જે છે આ વૈશાલી બહુ હોશિયાર છે, આ આપણા જે છે નરેશ બહુ હોશિયાર છે. આ એવું કહેવાનું નથી.
એ નથી કે મને કોઈ બાળકને જોઈને કોઈ કહે કે આ તો બહુ તો ધીમે ધીમે શીખે છે, આ તો બહુ કમજોર છે, આ તો બહુ હોશિયાર છે, આ તો બહુ પ્રોબ્લેમેટિક વિદ્યાર્થી છે. તો પ્રોબ્લેમેટિક વિદ્યાર્થી કહેવાનું આ એનું કામ નથી. કોનું કામ નથી? तो सतत व्यापक मूल्यांकन નું કામ નથી. કહે છે बच्चों को भय व दबाव में अध्ययन करने के लिए प्रेरित करना, એ પણ એનું કામ નથી. એ તો એકદમ લર્નિંગ વિધાઉટ બર્ડન કહે છે કે આ એનું કામ જ છે કે ફ્રી કરો, બાળકને ભય થાય નહીં, બાળક જે છે એ દબાવમાં આવે જ નહીં. બાળક એને જે છે એને આપણે એકદમ ફ્રી કરો કે ભાઈ તને કોઈ જજ નથી કરતો, તને કોઈ જજ નથી કરતો, તું જે કરે છે તારી રીતે કર. તને ડાન્સ નથી આવતો પણ તું ડાન્સ કરે છે કર, તું ફ્રી ફ્રી રહીને કર, એકદમ કોઈ તમને જોતો નથી, તો એકદમ ફ્રી રહીને કર. આવું જયારે તમે માહોલ આપશો તો બાળકના અંદર જે કઈ પ્રતિભા છે બહાર કાઢીને આવશે. તો એ બધું કરવાના છે. બાળકોને દબાવમાં અધ્યયન કરવા માટે પ્રેરિત નહીં કરવાના, અને બાળકોની પ્રગતિને તુલના અન્ય વિદ્યાર્થીઓ સાથે કરવાના, એ પણ એનું ઉદ્દેશ્ય નથી. કોનું ઉદ્દેશ્ય નથી? તો સીસી નું ઉદ્દેશ્ય બાળકની જે પ્રગતિ છે. બીજા અરે એ અમુક બાળક જે છે, અમુક બાળકથી હોશિયાર છે, તું કેમ નથી ભાઈ? એવું નથી કહેવાના. અમુક બાળક એની જાતમાં હોશિયાર હશે અને અમુક બાળક એની જાતમાં હોશિયાર હશે. તો અમુકને અમુકથી મૂલ્યાંકન કરવાનું, તુલના કરવાનું, આ જે છે કામ સીસી ના નથી. સમજાઈ ગયા? हाँ सर। કોઈને પ્રોબ્લેમ હોય, કોઈને ન સમજાતું હોય તો કહેજે. नो सर, બોલો બેટા નરેશ. कोई प्रॉब्लम नहीं, नो सर। પડે हाँ सर, कंटिन्यू। कंटिन्यू, वेरी गुड वेरी गुड वेरी गुड. चलो अब बात करते हैं आकलन और मूल्यांकन, इसमें क्या फर्क है? આકલન એટલે અસેસમેન્ટ, આકલન એટલે અસેસમેન્ટ, મૂલ્यांकन એટલે ઇવેલ્યુએશન. આ બંનેમાં શું ફર્ક છે એ આપણે થોડું જોઈ લઈએ. आकलन मूल्यांकन करने की प्रक्रिया है जो निरंतर चलती है. इसे छोटे छोटे उद्देश्यों के लिए किया जाता है. आकलन से निरंतर सुधार, उपचारात्मक शिक्षण किया जाता है. આકલન એટલે આપણે ઓબ્ઝર્વેશન, અસેસમેન્ટ જ્યારે આપણે કરીએ છીએ તો અસેસમેન્ટ આપણે નાના નાના પગલાઓમાં કરીએ છીએ. નાના નાના પગલામાં આપણે મૂલ્યાંકન કરીએ છીએ, અસેસમેન્ટ કરીએ છીએ. એક સ્ટેપ થયા પછી આગળના સ્ટેપ, પછી આગળના સ્ટેપ, પછી આગળના સ્ટેપ, એને અસેસમેન્ટ કહેવાય. હવે અસેસમેન્ટ કર્યા પછી આપણે ખ્યાલ આવે છે કે આ બાળકમાં હજી કેટલું કામ કરવા બાકી છે, આ બાળક હજી કેટલા ક્યાં નબળા પડે છે અને ક્યાં હોશિયાર પડે છે, એ આપણને બસ ખ્યાલ પડે છે. અને ખ્યાલ આવ્યાથી પછી આપણે ઉપર આપણે કામ કરી શકીએ. આ છે અસેસમેન્ટ. પણ મૂલ્યાંકન શું છે? मूल्यांकन विशिष्ट उद्देश्यों के लिए आकलन के आधार पर लिया गया निर्णय मूल्यांकन. એટલે આપણને ખ્યાલ છે કે બાળકને આગળની ક્લાસમાં પધારવાના છે, આગળની ક્લાસમાં પધારવાના છે અને આપણે એ કહેવાના છે કે બાળક આગળ જઈ શકશે કે નહીં. તો આપણે આ કેવી રીતે નક્કી કરશું? તો નક્કી કરશું આ જે આપણે અસેસમેન્ટ કર્યા હતા ને, કે આપણે પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં, ત્રીજા સ્ટેપમાં, ચોથા સ્ટેપમાં, પાંચમા સ્ટેપમાં જે આપણે આકલન કર્યા હતા એના આધારે આપણે નક્કી કરશું કે આપણે આ બાળક આગળ જવા માટે રેડી છે કે નથી. આપણે 5 સ્ટેપ છે, પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, અને 5 સ્ટેપમાં આપણે બાળકને અસેસ કર્યા પછી આપણને ખ્યાલ આવ્યો અને આપણે એને ઉપચાર પણ આપી દીધા. હવે બાળક રેડી છે, તો આપણે છઠ્ઠા સ્ટેપમાં એને મૂકી શકીએ. ધારો કે અત્યારે હું અત્યારે યુનિટ કરાવું છું તો યુનિટ 1 પત્યા પછી યુનિટ 2 પર જશું. તો યુનિટ 2 પર જશું તો હું એની પહેલા કદાચ મને એવું લાગે કે હું યુનિટ 1 યુનિટ 1 ના 1.1 1.2 1.3 1.4 1.5 ના મૂલ્યાંકન કરશું, અસેસમેન્ટ કરશું. અસેસમેન્ટ કર્યા પછી હું આગળ કરશું. તો એ જે છે એની અસેસમેન્ટ કહેવાય, આકલન કહેવાય. હવે એના ઉપરથી જે મેં નક્કી કર્યું કે નહીં ભાઈ હવે આગળ બાળકો જે છે યુનિટ 1 તૈયાર કરી લીધા છે, હવે યુનિટ 2 પર જવું જોઈએ. તો જવું જોઈએ, એ છે મૂલ્યાંકન. ચાલો આગળ કહે છે કે નિર્ણય લેવા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકન દ્વારા શિક્ષકો બાળકો એટલે જે બાળક છે, જે આપણા પેરેન્ટ્સ બાળકને ફીડબેક પ્રાપ્ત થાય છે અને આ કક્ષાની ઉન્નતિ એના આધારે થાય છે. એટલે મૂલ્યાંકન દ્વારા બાળક ધોરણ 1 માં છે તો ધોરણ 2 માં જઈ શકશે. એના દ્વારા શિક્ષકને ખ્યાલ આવે છે કે બાળકની કેટલી પ્રગતિ થઈ છે. બાળકને જે પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સને પણ ખ્યાલ આવે છે કે બાળકની કેટલી પ્રગતિ થઈ છે. જે બાળક છે, બાળકને પણ એ ખ્યાલ આવે છે મારી કેટલી પ્રગતિ થઈ છે, અને એના પ્રગતિ ઉપર એને ફીડબેક મળે છે. અને એ ફીડબેક ઉપરથી બાળકને આગળની ક્લાસમાં, જે પહેલા ધોરણમાં હતો અને બીજા ધોરણમાં આપણે ટ્રાન્સફર કરવામાં આવે છે, અને એના ઉપરથી એને આગળની પ્રક્રિયામાં એને નિર્ણય લેવામાં આવે છે. તો મૂલ્યાંકન છે એક નિર્ણય લેવાની પ્રક્રિયા, અને આકલન છે આ નિર્ણય લેવા માટે મદદરૂપ થવું. નિર્ણય લેવા માટે જે મદદરૂપ છે, જે નાના નાના પગલાઓ છે, એ છે આકલન. અને બંનેમાં મૂલ્યાંકન થાય છે. મૂલ્યાંકન બંનેમાં થાય છે. કાંઈક ને કાંઈ આપણે જાંચ કરીએ છીએ, પણ મૂલ્યાંકન છે આ સતત ચાલે છે. આકલન જે છે સતત ચાલે છે, પણ મૂલ્યાંકન જે છે જે સતત પ્રક્રિયાની ઉપરથી જે આપણે નક્કી કરીએ છીએ એને કહેવાય છે મૂલ્યાંકન. હવે મૂલ્યાંકન જે છે બે પ્રકારના હોય છે. એક હોય છે ફોર્મેટિવ અને એક હોય છે સમેટિવ.
જે ઇવેલ્યુએશન છે, ઇવેલ્યુએશન ને આપણે બે રૂપે આપણે સમજીએ છીએ, એક હોય છે ફોર્મેટિવ અને એક હોય છે સમેટિવ. ચાલો આપણે उद्देश्य चर्चा करें. શું उद्देश्य છે? उद्देश्य કહે છે विभिन्न विषयों में निश्चित समय उपरांत बच्चों की प्रगति जानना. એટલે એનું શું ઉદ્દેશ્ય છે? ઉદ્દેશ્ય એ છે કે બાળકો અમુક સમય આપણે ભણી લીધા, હવે એનામાં બાળકોની પ્રગતિ કેટલી થઈ. આપણે સતત એક વીક આપણે બાળકોને ક્રિકેટ રમાવ્યા, હવે ક્રિકેટ રમાવ્યા તો બાળકો જે છે એનામાં ટીમ બિલ્ડિંગ થઈ, બાળકોમાં જે છે ગ્રોસ મોટરના ડેવલપમેન્ટ થયું, બાળકોમાં ફાઇન મોટરના ડેવલપમેન્ટ થયો, બાળકોમાં ભાષાના ડેવલપમેન્ટ થયો. હવે આપણે આ એક વીકના જે આપણે રમત ગમત કરાવ્યા ક્રિકેટના, એના પરથી આપણે ખ્યાલ આવે છે. આપણે એક વીક આપણે આ બાળકોને ખોખો કરાવ્યા, કબડ્ડી કરાવ્યા કે દોડ કરાવ્યા, આ પરથી આપણે ખ્યાલ આવે છે કે બાળકોમાં આવો વિકાસ થયો. આપણે એક વીક કાં તો 5 દિવસ કાં તો 15 દિવસ આપણે બાળકોને ડ્રોઈંગની વાત કરાવ્યા, આર્ટની વાત કરાવ્યા, ક્રાફ્ટની વાત કરાવ્યા, કે આપણે કોઈ એક્ઝિબિશન લગાડ્યા. હવે આ એક્ઝિબિશન ઉપરથી બાળકોમાં શું વિકાસ થયો એની ચર્ચા, એના જે મૂલ્યાંકન છે, આ સતત વ્યાપક મૂલ્યાંકનના ઉદ્દેશ છે. કહે છે बालकों के व्यवहार में हुए परिवर्तन का पता लगाना. બાળકોમાં શું ચેન્જીસ થયો, બાળકોમાં શું ચેન્જીસ થયો, એ ચેન્જીસને આ જાણવા માટે આપણે આ સતત વ્યાપક મૂલ્યાંકન જે છે એ કરવું જોઈએ. આપણને ખ્યાલ આવે છે અરે બાળક જે છે એ જે બાળક રમતો ન હતો, એ બાળક એકલા જ બેસતો હતો. હવે આપણે બધા બાળકો જયારે રમે છે ને, તો એ બાળક પણ આવીને રમે છે. હો ભાઈ, પહેલા એ બાળકના ગ્રોસ મોટર એટલું ન હતો, હવે બાળકના ગ્રોસ મોટર વધી ગયા હો. હવે ગ્રોસ મોટરના લીધે બાળકના ફાઇન મોટર વિકસિત થવા માંડ્યા. પહેલા બાળક એક શબ્દ બોલતો, હવે બાળક જ્યારથી રમે છે ને, બાળક 4-5 શબ્દ બોલવા માંડ્યો. હવે આવું છે એના વ્યવહારમાં પરિવર્તન. તો પરિવર્તન આપણે આ સીસી દ્વારા થાય છે. સીસી થી આપણે બાળકના વ્યવહાર આપણે પરિવર્તન આપણે ज्ञात કરીએ છીએ. क्या है बच्चे की व्यक्तिगत और विशेष जरूरतों का पता लगाना. આપણે સીસી દ્વારા જ ખ્યાલ આવે છે બાળકના જે છે પર્સનલ, જે ઇન્ડિવિડ્યુઅલ જે ડિફરન્સીસ છે, અને જે એનું જે નીડ છે, ઇન્ડિવિડ્યુઅલ જે નીડ છે, એ ખ્યાલ આવે છે કે બાળકને શું જોઈએ છે. બાળકના રીડિંગમાં મુશ્કેલીઓ છે, બાળકના રાઇટિંગમાં મુશ્કેલીઓ છે, કે બાળકના ક્રોસ મોટરમાં મુશ્કેલીઓ છે, બાળકના ફાઇન મોટરમાં મુશ્કેલીઓ છે, ક્યાં મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીઓ ખ્યાલ આવે છે. અને એની નબળાઈની સાથે સાથે એની જે अच्छाई છે, अच्छाईના પર ખ્યાલ આવે છે આ સીસી ના માધ્યમ. કહે છે अधिक उपयुक्त तरीकों के आधार पर अध्यापन और सीखने की स्थितियों की योजना बनाना. આપણે સીસી ના માધ્યમથી આપણને ખ્યાલ આવી ગયો કે બાળકો આપણા કેટલા છે, બાળકોમાં કેટલી જે છે આપણે જે છે આવડત છે, એ આવડતના આધારે ટીચર જે પ્લાન બનાવી શકે કે આપણે શું કરવાનું છે. બાળકો તો એટલું સમજી ગયા છે, હવે આગળ આપણે શું કરશું, આપણે ક્યાં જશું, આપણે કઈ પ્રકારની પ્રવૃત્તિ લેશું, આ પ્રવૃત્તિ જે છે આપણે લેવા માટે આ આપણે સીસી મદદરૂપ થાય છે. कोई बच्चा क्या कर सकता है, क्या नहीं कर सकता है, किन चीजों में होशियार है, किन चीजों में रुचि रखता है, એ પણ આપણે ખ્યાલ આવે છે સીસી ના માધ્યમથી. બાળકોને આપણે જ્યારે સતત બાળકોને ચાન્સ આપીએ છીએ રમત ગમતમાં, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં, રંગોળીમાં, કે આપણે બાલ સભામાં, કે આપણે ગીત સંગીતમાં, કે આપણે જે છે વાદ્યયંત્ર વગાડવામાં, કે આપણે જે છે કોઈ પણ પ્રકારના જે છે પ્રવૃત્તિમાં, કે આપણે રીડિંગ રાઇટિંગમાં, એકેડેમિકમાં જ્યારે આપણે બાળકોને આપણે પાર્ટિસિપેટ કરાવીએ છીએ તો આપણને બાળકને ખ્યાલ આવે છે અરે બાળક તો આ તો ક્રિકેટ નથી રમતો, પણ આ જે છે ને વાદ્ય બહુ તબલા બહુ સારો વગાડે છે, આ હાર્મોનિયમ બહુ સારું વગાડે છે, આ જે છે આ બાંસુરી બહુ સારો વગાડે છે. એટલે બાંસુરીમાં એને આપણે આગળ વધારીએ, એની સ્કિલ ડેવલપ કરીએ તો કદાચ બાંસુરીમાં જે છે આગળ વધી શકે. તો આપણે ખ્યાલ આવે છે સીસી ના માધ્યમથી. આ બધા સીસી ના ઉદ્દેશો છે. ખ્યાલ આવ્યો? हाँ सर. બધાને ખ્યાલ આવ્યો? આગળ વધુ કે કઈ પ્રોબ્લેમ એટલે કઈ ન સમજાયું તો પૂછજો, પછી એ રીતે આગળ વધુ. રાજલબેન હા સર સમજાય છે સર. સરસ સમજાય છે ને? હા સમજાય છે સર. બહુ સરસ. તો દીક્ષિતાબેન રસોઈ કરે છે લાગે છે. नरेश का रसोई तो हो गया होगा, है नरेश? क्या सर? तुम्हारा रसोई हो गया? नहीं नहीं, बना रहे हैं कोई और। आज मैं है? सो गया सर, आज मैं पढ़ाई कर रहा हूँ, ओनली रसोई में हेल्प नहीं। अच्छा, रसोई में हेल्प नहीं करी, हम्म। कोई बात नहीं, चलो अच्छा ठीक. ठीक, तो आगे बढ़ते हैं. यहाँ तक हो गया, उद्देश्य की चर्चा हमने कर ली. ये और आगे बढ़े, आगे बात करें.
और क्या है, और भी है इसमें, कह रहा है कक्षा में चल रही सीखने सिखाने की प्रक्रिया को बेहतर बनाવો. જે કાંઈ આપણે ચાલે છે અત્યારે તમારી ક્લાસમાં જે આપણે હું ટીચિંગ કરાવું છું અને તમે લોકો ટીચિંગ કરો છો, તો તમે લોકો લર્નિંગ કરો છો, તો એ જે ટીચિંગ અને લર્નિંગના જે પ્રોસેસ છે એને થોડું હજી સારું બનાવો. આ આપણે સતત વ્યાપક મૂલ્યાંકનથી આપણે કરી શકીએ. बच्चों की प्रगति के प्रमाण तय कर पाना जिन्हें अभिभावकों और दूसरों तक संप्रेषित किया जा सके. એટલે બાળકોમાં શું થયું, બાળકો કેટલા પ્રગતિ કર્યા, આ પ્રગતિ ને નક્કી કરવું અને જે અભિભાવક છે અને બાકી જે લોકો છે એના સુધી પ્રેષિત કરો, એને બતાવો, એને કહો, એને જાણ કરો. બાળક એટલું કરી દીધા હો, હજી બાળકો બહુ સારો કામ કરે છે, થોડું તમે પણ સપોર્ટ કરો, બાળક હજી આગળ વધશે. તો આપણે એ પણ બધું કરી શકીએ. बच्चों में परीक्षा के प्रति व्याप्त भय दबाव को दूर करना और उन्हें स्व आकलन हेतु प्रोत्साहित करना. બાળકમાં એ નહીં કે અરે ભાઈ તું એક્ઝામ આપશે ને તો ફેલ થઈ જશે. ના ના ના, બાળકને આવું કઈ મગજમાં આવે જ નહીં. બાળકમાં આવું કઈ આવે જ નહીં કે બાળકને પરીક્ષાથી ભય લાગે જ નહીં, એનાથી જે છે આ સ્ટ્રેસ ફીલ કરે જ નહીં, એનામાં કોઈ પ્રકારના ડાયલમાં આવે જ નહીં. આપણે આવું પ્રકારથી આપણે આ જે સીસી બચાવે છે. प्रत्येक बच्चे के सीखने और विकास में मदद करता है. એટલે જે દરેક બાળક છે ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ વાળા બાળકો, એક ક્લાસમાં એક સરખા બાળકો નથી હોતા, અલગ અલગ પ્રકારના બાળકો હોય છે. તો અલગ અલગ પ્રકારના બાળકોને એની જાતના રીતે એનામાં જે આવડત છે એની આવડતના રીતે એને શીખવામાં અને એના ડેવલપમેન્ટ કરવામાં એ સીસી મદદ કરે છે. કહે છે કે સૃજનશીલતાને વધારે છે. સૃજનશીલતા એટલે ક્રિએટિવિટી. બાળકને જ્યારે તક મળશે તો બાળકની કાંઈક ને કાંઈક તો એને એનામાં અંદરમાં હશે ને, એ નીકળીને આવશે તો બાળક જે છે એ જ રીતે આગળ વધશે. કોઈ બાળક રસોઈ કરવામાં હોશિયાર હશે, કોઈ બાળક જે છે રનિંગ કરવામાં હોશિયાર હશે, કોઈ બાળક જે છે હાર્મોનિયમ વગાડવામાં હોશિયાર હશે, કોઈ બાળક જે છે ડ્રોઈંગ કરવામાં હોશિયાર હશે. આપણા ઈશાન શર્મા, ખ્યાલ છે ને ઈશાન શર્માને? કોણ છે ઈશાન શર્મા? पता नहीं सर. तारे जमी पर. हाँ सर. कौन है? તારે જમી પર જે મૂવી છે, આ તારે જમી પર જે છોકરો છે ને લર્નિંગ ડિસેબલ, એનું નામ છે ઈશાન શર્મા. ઈશાન શર્મા આ લર્નિંગ ડિસેબલ હતો, એને ડિસ્લેક્સિયા હતી, પણ એ બાળક ડ્રોઈંગ બહુ સારો કરતો, એનામાં આવડત હતી, એનામાં ક્રિએટિવિટી હતી. અને એક દિવસ એવું આવ્યો કે આ બાળક ડ્રોઈંગમાં સૌથી સારો નંબર લઈ આવ્યો અને બધા જે ક્લાસમાં એની શાળામાં ટોપ કર્યો, ડ્રોઈંગમાં ટોપ કર્યો. એટલે કંઈક તો કંઈક ટોપ કર્યો ને, એનામાં ક્રિએટિવિટી છે. એ જ રીતે ક્રિએટિવિટી દરેક બાળકમાં હોય છે. કોઈ સીપી બાળક હોય, સીપી બાળકમાં પણ ક્રિએટિવિટી હોય છે. આઈડી બાળક છે એનામાં પણ કઈ ક્રિએટિવિટી હોય છે. બધા બાળકોમાં કઈ ને કઈ ક્રિએટિવિટી હોય જ છે. એ ક્રિએટિવિટી ના વિકાસ આપણે સતત વ્યાપક મૂલ્યાંકનના માધ્યમથી થાય છે. હવે કહે છે સિદ્ધાંત શું છે. ચલો આ સિદ્ધાંત લઈને બસ છેલ્લે આપણે આ જે બાકીના જે છે આપણે કાલ ચર્ચા કરીશું. પછી હજી કાલ ચર્ચા કરીશું. सतत व्यापक मूल्यांकन का सिद्धांत क्या है? કહે છે સતત व्यापक मूल्यांकन तथा सीखने की प्रक्रिया साथ साथ चलता है. એટલે આપણે જે સીસી છે અને આપણે જે લર્નિંગ પ્રોસેસ છે એ આપણે સાથે સાથે ચાલે છે, जिससे कि बच्चों को सीखने के पर्याप्त अवसर उपलब्ध कराने के बाद मूल्यांकन किया जा सकता है. એટલે આ એનું સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એ છે કે તમે ભણાવતા રહો, ભણવામાં કાંઈ તમે જે છે ચકાસી જે કોતાહી ન કરો, ભણાવતા રહો, સાથે સાથે બાળકના મૂલ્યાંકન પણ કરતા રહો. ભણાવતા રહો, મૂલ્યાંકન કરતા રહો, ભણાવતા રહો, મૂલ્યાંકન કરતા રહો. તો આથી તમને ખ્યાલ આવશે કે બાળકના ક્યાં હજી આપણે કામ કરવાના બાકી છે. सतत एवं व्यापक मूल्यांकन में बच्चों की प्रगति की तुलना उसके स्वयं की पिछली प्रगति से की जाती है, न कि अन्य बच्चों की प्रगति से. એટલે બાળકના જે પાછળ જે કર્યો હતો પહેલાના જે ચેપ્ટર 1 માં જે એને જે થોડીક ઓછી કરી હતી, જે વધારા કરી હતી, એનાથી જે ચેપ્ટર 2 માં જે શીખ્યો છે, ચેપ્ટર 2 માં જે નંબર લઈ આવે છે એનાથી એના જે મૂલ્યાંકન છે કરવાના છે, બાકી એક બાળકથી બીજા બાળકના પ્રગતિથી એનું મૂલ્યાંકન કરવાના, એની तुलना करवाना, हेलो सर. नहीं करवाना. हाँ सर हाँ मेरा बच्चा रो रहा है तो मैं ओके मैं बाय निकल रही हूँ. बाय. गुड बाय. सतत सतत एवं व्यापक मूल्यांकन में बच्चे के सीखने की क्षमता की गहरी क्षमता के अनुसार अलग अलग गतिविधियों का उपयोग किया था. એટલે આમાં બાળકના જે શીખવાની જે ક્ષમતા છે, આ શીખવાની ક્ષમતાના આધારે એને ગતિવિધિ જે છે એ આપવામાં આવે છે અને એના આધારે એ શીખે છે. તો આપણે અહીંયા સુધી વાત કર્યા સિદ્ધાંત સુધી. હવે આગળની આપણે ચર્ચા કરવાના છે કે એરિયા ઓફ ઇવોલ્યુશન શું છે, પછી આ શું છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. કોઈ પીપીટી છે એની ચર્ચા આપણે કાલે કરશું, બરાબર?
એક દિવસમાં એટલું આપણે શીખીએ જેટલું આપણે સમજાય. બરાબર? બોલો, હજી કોઈના પ્રશ્ન છે? કાલે એકવાર રિવિઝન કરશું. તમે લોકો પણ થોડું વાંચી લેજો, વાંચીને કાલે આવજો. બરાબર? કોઈના પ્રશ્ન હોય તો પૂછો. नहीं सर. वैशाली, अंजू, नो सर. ठीक. तो कल थोड़ा पढ़ के आना सभी लोग इसी के ऊपर, सीसी के ऊपर. तो कल हम और चर्चा करते हैं. ठीक है? चलो, ओके सर. बाय बाय.